GCAS 2026 રિલેટેડ ઘણા સ્ટુડન્ટ્સનો એવો સવાલ છે કે અમે સેકન્ડ રાઉન્ડમાં અમને જે કોલેજ મળેલી એ કોલેજને અમે કન્સેન્ટ સાથે ત્રીજા રાઉન્ડમાં જઈએ છીએ કન્સેન્ટ આપીને. તો અત્યારે જે કન્સેન્ટ આપીને અમે જે તે ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન સેકન્ડ રાઉન્ડમાં મળેલી એ કોલેજમાં કરાવી દીધું છે અને ફીસ પણ ભરી દીધી છે. તો માનો કે હવે થર્ડ રાઉન્ડમાં મને કોઈ હાઈ પ્રેફરન્સની કોલેજ મળે તો શું કરવાનું રહેશે? મને ફીસ પાછી મળશે? તો તમને હાઈ પ્રેફરન્સની કોલેજ મળવાપાત્ર હશે તો મળી જશે, પણ ફીઝનું કંઈ ના કહી શકાય. ફીઝના યુનિવર્સિટી અને કોલેજના અલગ અલગ નિયમો હોય છે. એમાં રિફંડ આપે છે કે નહીં એ તમારે જે તે કોલેજમાં જ પૂછવું પડે એડમિશન લેતી વખતે. તો જીકાસમાં તો ચોખ્ખા શબ્દોમાં મેં હેલ્પલાઇનમાં પૂછ્યું ત્યાં તો કહે જ છે કે જીકાસના રિલેટેડ રિફંડનું કંઈ નથી, પણ જે તે કોલેજ કે યુનિવર્સિટીને અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે રિફંડના રિલેટેડ, તો ત્યાંથી મળે પણ અને ના પણ મળે. એટલે તમારે જે તે કોલેજમાં એડમિશન લો, કન્ફર્મેશન કરાવો તે વખતે તમારે ખાસ ત્યાં પૂછી લેવાનું.